ચૂંટણીને લઈને ચૂંટણી પંચની તૈયારી શરૂ થઈ છે। ખેડા બનાસકાંઠાની 17 તાલુકા પંચાયત 78 નગરપાલિકાની બેઠકોની થશે ચૂંટણી, ત્યારે જૂનાગઢ અને અન્ય મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે। ખાલી પડેલી બેઠકોની ચૂંટણીમાં જાહેર થશે ફોટો મતદાર યાદી। પ્રથમ મતદાર યાદીમાં રજૂ થયેલા દાવા મુજબ સુધારા કર્યા બાદ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી। તો તાલુકા પંચાયતની ચૂંટણી છે, ચૂંટણીમાં જાહેર થશે ફોટો મતદાર યાદી અને પ્રથમ મતદાર યાદીમાં રજૂ થયેલા દાવા મુજબ સુધારા કર્યા બાદ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી। અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી પંચની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે તેમાં ખેડા બનાસકાંઠાની 17 તાલુકા પંચાયત 78 નગરપાલિકાની બેઠકોની ચૂંટણી થવાની છે। જૂનાગઢ અને અન્ય મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણીમાં જાહેર થશે ફોટો મતદાર યાદી। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મેહુલ પાસેથી। મેહુલ, જે રીતે જે ચૂંટણીની જાહેરાતની તૈયારી પણ થઈ ગઈ છે, ચૂંટણીની જાહેરાત થશે, શું વધુ માહિતી? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે તેને લઈને જે આખરી તૈયારીઓ રાજ્ય ચૂંટણી આયોગ જે છે તે કરી રહ્યું છે। ગઈકાલે થોડી સાંજે જે છે તે જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફોટોવાળી મતદાર યાદી જે છે તે પ્રાથમિક તેની જાહેરાત કરવામાં આવશે। આગામી 19 ડિસેમ્બરના રોજ આ જે મતદાર યાદી જે છે તે જાહેર થશે। રાજ્ય ચૂંટણી આયોગ જે છે તે આ સંદર્ભે નોટિફિકેશન જાહેર કરી દીધું છે। જે 78 નગરપાલિકાઓ છે, સાથે જ 2 જિલ્લા પંચાયતો છે, જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય જે જિલ્લા પંચાયતો મહાનગરપાલિકાઓ જે છે કે જેની ખાલી પડેલી પેટા ચૂંટણી હોય, આ જે ચૂંટણીઓ છે તેને લઈને ફોટો મતદાર યાદી જે છે તેની જાહેરાત 19 તારીખે થશે, 19 ડિસેમ્બરના રોજ। અને ત્યારબાદ તેની સામે જે વાંધાઓ અરજીઓ છે તેમાં સુધારા કર્યા બાદ જે છે તે આખરી મતદાર યાદી જે છે તે પણ પ્રસિદ્ધ થશે। અને સંભવતઃ એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી જાન્યુઆરી અથવા ડિસેમ્બર એન્ડ સુધીમાં જે છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેની જાહેરાત થઈ શકે છે। બિલકુલ, જી, આભાર મેહુલ માહિતી આપવા બદલ।